આને તો ભાજપ અને મોદીના ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા ને ગાભા કાઢી નાખ્યા. વિડિયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. તમારા રૂવાટા ઉભા ન થાય ને તો વિડિયોને શેર ન કરતા. ખાસ કરીને વિડિયો બતાવવા જઈ રહ્યો છું. વિડિયો જુઓ, વિડિયો બને એટલો શેર કરો. આનાથી તમે કેટલા સહમત છો? વાતથી તમે કેટલા સહમત છો? વિડિયોને બને એટલો શેર કરીને તમારી રાય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. જુઓ વિડિયો જુઓ છો. આ દીકરી રડતા રડતા ખુલ્લી આમ પીએમ મોદી વિશે શું બોલી ગઈ? જ્યાં મિત્રો વાતથી તો સીએમ ની ઓફિસમાં કામ કરતી યુવતી પગાર માટે રડી રહી છે અને ખુલ્લી આમ રડી રહી છે. આ દીકરીની વાતથી તમે સહમત કેટલા છો? દીકરીએ ખુલ્લી આમ સોતરા કાઢ્યા છે. શું કેવું છે આ વિડિયો વિશે? વિડિયોને બને એટલો શેર કરો, ફોલો કરો જેથી તમારા સમક્ષ જાણકારી લાવતો રહો. જુઓ વિડિયો જુઓ. और जब जब इस देश पे संविधान पे कोई हावी होने और राजा बनने की कोशिश किया है तब तब उसका अहम टूटा है. ભાઈ આ ખેડૂતની દીકરીએ તો આખું ગુજરાત હલાવી નાખ્યું. દરેક ખેડૂતની દીકરી આવી રીતે જ મેદાનમાં આવવું જોઈએ. આ ખેડૂતની દીકરીએ જે કહ્યું છે ને તમારા પણ રૂવાટા ઊભા થઈ જવાના છે. વિડિયોને બને એટલો શેર કરી દેજો. જે પણ ખેડૂત છે ને આ વિડિયો શેર કર્યા વિના રહેવાના નથી. આ બેનની આ દીકરીની વાત 110% સાચી છે. આ દીકરીને તમે સપોર્ટ કરો કારણ કે ખેડૂતની દીકરી આગળ આવે તો જ ખેડૂતના લોકો મેદાનમાં આવશે. ખેડૂતની દીકરીએ શું કહ્યું છે પહેલા આ વિડિયો જુઓ. વિડિયો બને એટલો શેર કરો. જુઓ વિડિયો જુઓ. હોટલો અને રેસ્ટોરન્ટો બંધ થઈ જતા હોય ને તો એક વખત વિચારજો ખરા. જેદી